બાબુ 22/1/2024 મારા તમારા માટે હોનાનો દિવસ છે. ધન્યવાદ છે. આપણે વ્યક્તિગત વખાણ કરીએ છીએ બાબુ, કોઈ પાર્ટીના નહીં કે ભાજપ વાળાના વખાણ હું કરું, કોંગ્રેસ વાળાના કરું. મને કોઈના 5 પણ દાણા નથી આપતા કે પ્રફુલ્લ જોશી 5 પણ દાણા લઈ જાય. કોઈના નથી આપતા, એકેય પાર્ટીના નહીં. મારે વ્યક્તિગત વખાણ છે. એવો મત પૂછાડો માણસ સાહેબ લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના આજ 22 તારીખે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામના બેન અયોધ્યાની વાતો થવાના છે. જોરદાર તાળીના ગગડાથી આવી ગયો. અને એ દિવસ આપણા માનવ તમારા માટે સોનાનો હશે. જે ધર્મના બેઠા હોય પણ રામના બેઠા થાય ને બકુલભાઈ તો વધારે નહીં પણ તમારા ઘરે ઘરે એક દીવડો કરજો. મારો બાપલ્યો ભગવાન રામ આવે છે, ભગવાન પરમાત્મા આવે છે. અને એ અયોધ્યાની અંદર આપણા કદવાઓએ તો ગુણવંતભાઈ આપણા વડવાઓએ મંદિર તોડતા જોયા છે. અને આપણે ભાગશાળી છીએ કે મંદિરને જોડતા જોયા છે અયોધ્યાની માલિકો. અને એ બધા પુષારો માણા વ્યક્તિગત વખાણ હું તો મારી દ્રષ્ટિએ મહાપુરુષ માનું છું. મારી દ્રષ્ટિએ એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ જોરદાર તાળીના ગગડાથી આપણે વખાણી. આમાં કોંગ્રેસ વાળા બેઠા હોય તો માત્ર ભાજપ વાળા બેઠા હોય, હું તો વ્યક્તિગત વખાણ કરું છું. એવો મતદાણા મળ્યો છે બાપુ આપણને. અને એ મૂછું એને બેઠી કહેવાય બાપુ. અમુક સમજો ખાલી ઘરમાં બેઠા બેઠા મૂછું બેઠતા હોય. હા, એક જણો બકુલભાઈ ઘરમાં બેઠો મૂછું બેઠું. એની પત્નીએ કીધું હું આંકડા જેવી ચડાવી છે બેસી નાખવા. મારા મમ્મી આવ્યા છે. મમ્મી એટલે એના મમ્મી દૂધ લેતો આવ્યા. હાથમાં લોટો લઈને દૂધ લેવા લાગતો હોય, મૂછું કાઢી જતો હોય, કેવો ફૂટો લાગે. અમુક તમે એવા જોયા છે હાથમાં ઘાસલેટના ડબલા હોય, કેરોસીન લેવા લાગતો હોય, ઊભી બધા મૂછું કાઢી જતા હોય. મોટા લાગે હાથ મોટા નહીં નખાય. મૂછું કાઢી બાપુ એક વાર ડાલામાં થયો નરેન્દ્રભાઈ મોદીએ એમને લાખ વંદન કરી. એની જનતા હીરામાને હવા લાખ વંદન. નરેન્દ્રભાઈ મોદીનો જન્મ વડનગરની અંદર કેમ છો એવું તમને કોના આશીર્વાદથી થયો એ કહો, કોના કહેવાથી થયો છે એ કહો. ક્યાંય કદાચ તમે સાંભળ્યું ન હોય બકુલભાઈ, વડનગરની અંદર અમારા સંગીતમાં આવે છે તાના રેડી. કોઈને ખબર હોય તો ખબર હોય, બાકી અમુકને ન ખબર હોય તાના રેડી એટલે શું છે. આ સારેગામાં પદ્ધતિ સાક્ષરો શીખવાડે ને એમાં તાના રેડી આવે. તાના રેડી બે બહેનો હતી. આ હવળાની વાત. અને વડનગરની અંદર બે બહેનો હતી, બ્રાહ્મણની દીકરી હતી બે. નરેન્દ્રભાઈ મોદીનો અવતાર કેમ જોઈ કહું તમને. મને હીરાબાને પૂછે એ તાના રેડી બે આમ સંગીતના ખાંડ કહેવાય કે જે રાગ બોલે એ રાગ, જે દીપક રાગ બોલે તો દીપક પ્રગટ થાય. મલ્હાર રાગ ગાય તો વરસાદ આવે બાપુ. આ સંગીતની કિંમત હોય, આ રાગની કિંમત હોય. અને સમયે રાગ ગવાય બાપુ. સમય વગરનું કોઈ ગાવ ને રાગ કોઈ કલાકારોને ભોગવવું પડે, પણ ઓડિયન્સ સાંભળે એને ભોગવવું પડે બાપુ. એ તાના રેડી હતા, તાના રેડી વડનગરની અંદર. અને એમાં બરોબર કહેવાય કે તાનસેન નામનો એક સંગીતકાર બહુ મહાન થઈ ગયો, તાનસેન. અને અકબરના દરબારમાં જે પોતે સંગીત પીરસે છે. અને એક વખત કહેવાય છે કે રાજાએ હુકમ કર્યો અકબરે કે તાનસેન દીપક રાગ છેડ દિયા. તાનસેને કીધું બકુલભાઈ કે દીપક રાગ અત્યારે ન ગવાય, અત્યારે ગાવ તો મારે ભોગવવું પડે, મારા શરીરની અંદરથી અઘરી પ્રગતિ જાય. ન ગવાય પણ સાહેબ આ તો રાજા. અને અકબરે હુકમ છોડ્યો તાનસેન અબ નહીં ગાયેગા તો દળ સે મસ્તક જુદા હોગા. ન ભાઈ અકબર. અને તાનસેને દીપક રાગ છેડ્યો ભાઈ સંગીતમાં. અને દીપક રાગ ગાયો, દિવાલો પ્રગટ્યા, પણ શરીરની અંદર અગ્નિ પ્રગટી ગઈ ભાઈ. આ સૂરનો દોષ લાગે, સમય વગરનું ગવાય નહીં. સૂરનો દોષ લાગ્યો અને તાનસેને શરીરમાં અગ્નિ પ્રગટી ગઈ. અને તાનસેને વિચાર કર્યો કે હવે કોઈ પ્રહલાદ
વરસાદ વરસાવે તો જ આ અગ્નિ ઠંડી પડે. એ ઘોડા માટે સવારને બગડતા ધમામાં તાનસેન નીકળી ગયો દરબાર છોડી. અને સાહેબ એ થતા એમ કહેવાય કે વડનગરનું પાદર અને વડનગરના પાદરમાં નદીએ તાના અને રીવી બે હતી બહેનો બ્રાહ્મણની દીકરી નદીમાંથી પાણી ભરતી તાના છે એ નદીમાંથી ઘડો ભરે અને ઘડો ઠલવે, ઘડો ભરે અને ઘડો ઊંધો પાડે, ઘડો ભરે ઘડો ખાલી કરે. તાનાને આવું કરતા જોઈને રીવી એટલું બોલી કે બેન આ ઘડો ભરસ ને ઘડો ખાલી કરસ, ઘડો ભરસ ને ઘડો ખાલી કરસ, આ શું કરસ તું? અને તાના બોલી હતી કે બેન આ ઘડો ઠલવું ને એમાંથી મલ્હાર ના કાઢું છું. એ ઘડો ઠલવામાં પણ મલ્હાર ના કાઢતી હતી. તેથી તાનસેના વાત સાંભળી તાનસેના થોડું ઉપર હવે તો આ મારી અગ્નિ ગુદારી હકે તો આ દીકરી ગુદારી. તાનસેને થોડું ઉભરા કરી દીધું. બેન દીકરી આપનું નામ? તો મારું નામ તાના અને આનું નામ રીવી. બે તાના અને બહેનો છે, બ્રાહ્મણની દીકરી છે. બેન એક વાત કરવી છે, બોલને. તો કે ઘણા વાગે તમે મલ્હારના કાઢો છો. એક વાર મલ્હારના મોઢેથી ઉછેરી કાઢી વરસાદ વરસાવો ને મારા શરીરની બાજુમાં આગ લાગી છે અને અકબરે સમય લેલો દીપક રાગ છેડાયો છે અને હવે મારાથી ક્યાંય રહેવાતું નથી. અને તેથી તાના રીવીએ એટલું કીધું કે મલ્હાર રાગ ગાઈ ખરી, વરસાદ થાય પણ ખરો, પણ તારે આ વાત કોઈ કહેવાની નહીં કે આ મદદ તને વળી કરી. વચન આવ્યું એ તાનસેન વચન આવ્યું તાના રીવીને. એ તાના રીવીને વચન આવ્યું અને મલ્હાર રાગ છેડ્યો. મલ્હાર રાગની શરૂઆત થઈ. કહેવાય છે વરસાદ પડ્યો અને વરસાદ થયો અને તાનસેનને અગ્નિ બુઝાવી અને જેવો હતો એવો ને એવો થઈ ગયો. ઘોડામાંથી સવાર થઈ અને નીકળવા જાય છે. એ તાના રીવીએ લગામ છોડીને એટલું કીધું હતું, તાનસેન વચન યાદ રાખજે હો, કોઈને કહેતો નહીં આ કોણે આ કર્યું. અને તાનસેન ઘોડો લઈને ત્યાંથી નીકળ્યું. એ બીજે દિવસે દરબાર સભા ભરાણી, અકબરના દરબારમાં સભા ભરાણી. તાનસેન આવ્યો. અકબરે એટલું પૂછ્યું, તાનસેન इधर आओ, क्या है जनाबना, क्या है जनाबना? तो ये मेरे शरीर में जो आग लगी थी वो किसने बुझाई है? कि आ शरीर में आग लगी थी ये किसने बुझाई? अरे तानसेन ने बुझा बना, मैं वचन दे चुका हूं, वो मैं आपको नहीं बता सकता. मैं वचन आया मुझे कि હું તમને ન બતાવી શકું. દેવી અકબરે કીધું બતાવવું જ પડે, તારે નામ તો બતાવવું જ પડશે. આ કોણે તને મદદ કરી? હવે સાંભળજો સાહેબ. અને અકબરે એટલું કીધું ન કહે ને તો ત્રણથી મસ્તક જુદું થાય. આ કોણે મલ્હાર આવ્યો અને કોણે વરસાદ વરાયો અને કોણે આ તારો દીપક બુઝાવ્યો, અગ્નિ બુઝાવી. અને ત્યારે તાનસેનની સામે મોત આવી ગયું ને એટલે તાનસેને કીધું કે વડનગરની અંદર એક તાના અને રીવી બ્રાહ્મણની બે દીકરીઓ છે અને એને આ મલ્હારના આય અને મારો આ અગ્નિ પેટમાં પ્રગટો તો એ અગ્નિ એને બુઝાવ્યો છે. તારો આટલી વાતના તાનસેન કરે અને અકબરના મુખમાંથી શબ્દો છૂટી ગયા કે તાના રીવી को यहाँ दरबार में हाजिर किया जाए. બાગડા ધમા વડનગરના ફાદરમાં આવ્યા અને આયા તાના રીવીને ખબર પડી ગઈ કે અકબરના દરબારમાંથી ઘોડા છૂટી ગયા છે અમને લેવા માટે. કારણ કે અકબરને તો એને ઘરમાં બેહાડી, એને રાણી બનાવી. કે આવી હોય ને એ તો એને દરબારમાં આયા, અકબરના દિલ્હીના દરબારમાં શોખે લઈ આવે ને યાદ ઘોડા છૂટી ગયા ભાઈ. બાગડા ધમા એ વડનગરનું પાદર આવ્યું. પૂછવામાં આવે છે કે તાના રીવી તો સામે બતાવ્યું કે આ તાના રીવી છે. આ તાના રીવીને ખબર પડી ગઈ. શબ્દ ઉપર ધ્યાન આપજો કે મોદી સાહેબનો જન્મ કેમ થયો. તાના રીવીને ખબર પડી ગઈ અકબરના દરબારમાંથી અમને લેવા માટે ઘોડા છૂટી ગયા છે.
એ ઘોડા આઠે ખામાં ઉભા રહ્યા અને તેથી તાનારીને એટલું કહેવામાં આવ્યું कि अकबर का हुक्म है आप दिल्ली ले जाने के लिए आए हैं हम। तानारीने खबर पड़ी तानारीए दीपक राग छेड़્યો ભાઈ દીપક રાગ છેડી અને પોતાના અંગૂઠેથી અગ્નિ પ્રગટાવી જેવી તેવી નહીં હો તાનારીએ દીપક રાગ છોડી અને પોતાના અંગૂઠેથી અગ્નિ પ્રગટાવી કે આ અકબરના દરબારમાં જવા કરતા તો મોતને વાલું કરી લેવું બહેતર છે। તાનારીએ કે આ શરીરને કોઈ એવી આંગળી નથી વટાવી અને અકબરના દરબારમાં જાય તો અમારી ભક્તિ લાદે અમારો સુર લાદે અમારું ભજન લાદે અને તાનારીએ અંગૂઠાથી અગ્નિ પ્રગટાવી અને પોતે ભડ બળવા મળી અને છેલ્લે ગુણવંતભાઈ બોલતા એટલું બોલી તાનારીએ કે તમારા અકબરને કહેજો કે આ વડનગરનો એક એવો મહાપુરુષ જન્મશે અને દિલ્હીની ગાડી માથે બેસે પછી એને કોઈ હરાવી નહીં શકે ભલામણા એ આપણો નરેન્દ્ર મોદી ભલામણા એ આપણા સાહેબ એને કોઈ હરાવી નહીં શકે। તાનારીએ વચન આપેલું છે આ કીધેલું છે અને એ નરેન્દ્રભાઈ મોદી આજ મને તમને જે મળ્યા છે દાવા પોતાને કહેવાય સાહેબ તો ફોડી તો હક જીતી શકે રિવોલ્વર થી તો ગમે માણાને જીતી શકાય અણુબમ ફોડીને હક ગમે માણાને જીતી શકાય પણ શબ્દોથી જીતવા વાળો જો કોઈ આવ્યો હોય ને આપણા દેશમાં તો એ નરેન્દ્રભાઈ મોદી છે।